મમતાની મૂર્તિ એટલે માં. અપેક્ષા વગરનું અનુદાન કરે છે માં. તુકારા સહન કરે છે માં. માં શબ્દ એ એક એવો શબ્દ છે કે જે કદાચ કોઈ પણ બાળક આ પૃથ્વી ઉપર અવતરતું કોઈ પણ બાળક એ પહેલો શબ્દ એ માં બોલતા શીખે છે. અને મારી દૃષ્ટિએ માં એ એક એવો શિક્ષક છે કે જે બાળકને સૌથી પહેલાં સંસ્કારોનું સિંચન કરે છે. કોઈ પણ માં પોતાના બાળક માટે એના જન્મ પહેલાંથી જ એનું જતન, એનું લાલન પાલન કરે છે. 9 માસ એને સાચવે છે, એને સંસ્કાર આપે છે. અને આવી માની જ્યારે વાત આવે છે ત્યારે હું પોતે કદાચ સૌથી વધારે, કદાચ ભગવાનથી પણ વધારે હું મારી મમ્મીને ચાહું છું, એનો આદર કરું છું. અને આપ જુઓ છો એમ મારી જે બેડ છે, મારી પથારી છે, મારી સુવાનું પલંગ છે, એની બિલકુલ સામે હું સૂવું તો મારી સામે મારી મમ્મીનો જ ફોટો છે. હું સવારે ઉઠું ત્યારે આંખ ખુલે ત્યારે પહેલો જ મારી આંખ સમક્ષ મારી માનો ફોટો આવે. અને આજે હું જે કંઈ પણ છું એ એના થકી જ છું. જ્યારે હું નાનો હતો ત્યારે મને લોકો માવડીઓ કહેતા અને હું મારી મમ્મી શું કરે છે એ જોયા કરું. એ કઈ રીતે રસોઈ બનાવે છે, કેવી રીતે લોકોને સાચવે છે, મહેમાનોનો આદર સત્કાર કરે છે, બધું હું ઓબ્ઝર્વ કરતો. અને ચોથા ધોરણથી હું જ્યારે ચોથામાં આવ્યો ત્યારે મને લગભગ ઘરની તમામ રસોઈ આવડતી, કારણ કે હું આખો દિવસ મારી મમ્મી જે કરે જોયા જ કરતો. એટલે ઘરની અંદર સૌથી મોટો હોવાના નાતે પણ જ્યારે મારી મમ્મીને કામ ન કરવાનું હોય ત્યારે મહિનામાં 3-4 દિવસ છે એ જમાનામાં પાળવામાં આવતા. એ વખતે રસોઈ હું જ બનાવતો. મારા પપ્પા એક આદર્શ શિક્ષક હતા, પણ એ માત્ર ને માત્ર એમને શિક્ષણનું જ જ્ઞાન, સામાજિક વ્યવહારમાં એમને ખ્યાલ ના આવે. એ બધું મારી મમ્મી સંભાળે અને એ વારસો મને મળ્યો. એના કારણે મમ્મી જે કરતી એ હું કરતો. અને 1971થી હું નાટ્ય ક્ષેત્રે પ્રવેશ્યો, 74માં સક્રિય થયો. તો એ વખતે જમાનો એવો હતો કે નાટક કરવું, અભિનય કરવો, આ લાઈનમાં જવું એ બહુ ખરાબ કહેવાતું. અને અમારા સમાજમાં તો ખાસ જ્યારે અમારા બધા વડવાઓ દીવદારનો ધંધો કરતા હોય, શ્રોફ, પેટ્રોલ પંપ ચલાવતા હોય કે મોટા બિઝનેસ કરતા હોય, એના વારસદાર તરીકે જ્યારે હું આ ક્ષેત્રમાં આવું ત્યારે એ લોકોને એમ લાગતું કે હું કંઈ ખરાબ કામ કરી રહ્યો છું, નાક કપાવવા માટે આ સમાજમાં આવ્યો છું, આવું બધું લોકો બોલતા. પણ મને માત્ર ને માત્ર મારી મમ્મી જ પ્રોત્સાહિત કરતી. હા, એને કદાચ એવું ઓછું ગમતું કે હું જ્યારે નેગેટિવ રોલ કરું વિલનનો, ત્યારે મને કહે કે ભાઈ તું આ કોઈની છોકરીઓ બિચારી, કોઈની દીકરી ઉપર તું આવી રીતે નજર બગાડે અને હેરાન કરે, એ મને જ ગમતું. એવા રોલ ના કરીશ, તું કોમેડી કર. પણ હું એ રીતે કહેતો મમ્મી આ તો ખાલી એક્ટિંગ છે, આમાં કંઈ એવું હોય નહીં. અને આજે તમામ છોકરીઓ જે મને માનની દ્રષ્ટિએ જુએ છે, ભાઈ તરીકે, એક વડીલ તરીકે, મિત્ર તરીકે, એટલે એવું કંઈ હોય નહીં. પણ છતાં પણ એને એવું ઓછું ગમતું, પણ એ મન મનાવતી. એટલે એવી મમ્મી જ્યારે આજે મારી સાથે નથી ત્યારે એનું સૌથી વિશેષ દુઃખ હોય, એની ખોટ હરપળ ચાલે છે. એ જ્યારે મરણ પથારી હતી ત્યારે એ મને કહેતી, એને એક તમન્ના હતી મારો દીકરો પરદેશ જાય, ફરવા જાય, અમેરિકા જાય, નાટક કરવા જાય, એનું નામ થાય. પણ કોણ જાણે કેમ એની હયાતીમાં ક્યારેય જવાનું થયું નહીં. 2-3 વખત જવાનું નક્કી હતું, પણ એ વખતે વિઝા મળવા બહુ અઘરા હતા, ન મળ્યા. પણ એ જ્યારે મરણ પથારી હતી ત્યારે મને અમેરિકા જવાનું નક્કી થઈ ગયું, વિઝા મળી ગયા. અને મેં કીધું કે મમ્મી હું જવાનો છું, તું ચિંતા નહીં કરતી, બધું ઓકે થઈ ગયું છે. ત્યારે બહુ ખુશ થતી. અને એણે એ વખતે મને ગુડલકના 11 રૂપિયા આપેલા. એ આજે પણ મારી પાસે છે, મેં સાચવીને રાખ્યા છે એની યાદગીરી તરીકે.
મમ્મીના ઘણા બધા પ્રસંગો આજે યાદ કરું તો સમય ઓછો પડે. એ મને કાયમ કહેતી કે માણસ જે છે એ મા બાપનો મૂકેલો મરી નથી જતો, પણ સંસ્કારો વગરનો બાળક એ મરી જાય છે. એટલે કદાચ મા બાપ ન હોય તો ચાલે, પણ એ બાળકમાં સંસ્કાર ન હોય તો એ કદાચ અનાથ, સાચો અનાથ કહેવાય. એવા અમને સંસ્કાર અમારી મમ્મીએ આપેલા. અમારા ઘેર કોઈ પણ મહેમાન આવતું, સોસાયટીમાં એન્ટર થતું રાધા, તો રિક્ષા અંદર એન્ટર થાય અથવા કોઈ થેલી લઈને આવતા હોય, બેગ લઈને આવતા હોય, તો બાળકો તરત જ કે શારદા માસી ત્યાં જવું છે, અમારા ઘેર મૂકી જતા. અમારા ઘરને લોકો ધર્મશાળા પણ કહેતા. એ વખતે પાંડુરંગ સોરી કથાઓ મોરારી બાપુની ચાલતી, ડોંગરેજી મહારાજની કથાઓ બહુ ચાલતી એ વખતે, એટલે શરૂઆતમાં તો એ કથા સાંભળવા ગામડેથી લોકો બહુ આવતા અમારા ઘરે. અને એ વખતે મારી મમ્મી ક્યારેય કથામાં ના જતી. એ એમ કહેતી કે આ લોકોની સેવા કરવું એ જ મારા માટે સાચી કથા છે. તો જે વડીલો આવે એ કથા સાંભળવા જાય, મમ્મી ઘેર એમની રસોઈ બનાવે, સાંજે થાકીને આવે ત્યારે એમના પગ દબાવે. આ બધું હું જોતો. અને કદાચ એ સંસ્કારોના કારણે જ આજે હું જે કંઈ છું તે છું. અને એ સંસ્કારો અમારા ઘરમાં પણ ઉતર્યા છે મમ્મીના, કે અમારા ત્યાં કોઈ આવે એ ક્યારેય ચા પાણી પીધા વગર, નાસ્તો કર્યા વગર, જમ્યા વગર ન જાય. એની રહેવાની વ્યવસ્થા થઈ ગઈ હોય, એને સરસ આતિથ્ય મળે અને બીજી વાર આવવાનું મન થાય એવી એટીટ્યૂડ મારી મમ્મીની રહેતી. એના કારણે અમને પણ એ બધું ગમે. મારા ઘેર કોઈ પણ કલાકાર આવે તો એ એમને ના જાય, એને પોતાનું ઘર હોય એવું જ લાગે. બીજી વાત કે મમ્મી હંમેશા એની વાતમાં કહેવતો બહુ કહેતી, રૂઢિપ્રયોગોનો બહુ ઉપયોગ કરે. એ 4 ચોપડી જ ભણેલી હતી, પણ એટલું બધું નોલેજ એની પાસે, એટલી બધી કહેવતો એની પાસે, સાહિત્યનું જ્ઞાન. કદાચ એના જ કારણે હું ટીવી સિરિયલો, નવલકથાઓ કે વાર્તાઓ લખતો હોઈશ. એ વારસો અમને મળ્યો છે. ડગલે ને પગલે કંઈ પણ વાત આવે એટલે એના મોઢામાંથી એક વાક્યમાં એક કહેવત આવે જ. પહેલો સગો પાડોશી, અને આવી બધી તો કંઈક વાતો અમને બધી શીખવાડેલી છીએ. મારા જીવનમાં સૌથી કરુણ ઘટના એ બનેલી, મારે દીકરીઓ હતી 2. મારી મમ્મીની એવી ઈચ્છા ખરી કે એક દીકરો હોય. મેં કીધું કોઈ ફરક પડતો નથી, પણ એ જમાનો એવો હતો, દીકરાનું મહત્ત્વ હતું. ત્યારે એણે ભગવાનને બહુ પ્રાર્થનાઓ કરી, બહુ આજીજીઓ કરે કાયમ. એની પ્રાર્થના એક જ હોય મંદિરમાં જાય તો, મને મારા દીકરાને દીકરો આપજે. અને જ્યારે અચાનક એવા સંજોગો ઊભા થયા, મારી મોટી દીકરી કરતાં 15 વર્ષ મારો દીકરો નાનો છે. 2 ભાઈ બહેનો 15 વર્ષનો તફાવત છે. કુદરતી ચમત્કાર જે ગણો તે. એ જ્યારે મારું એક શૂટિંગ ચાલતું, જયપુર દૂરદર્શનની એક હિન્દી સિરિયલનું શૂટિંગ કરતો, એ વખતે રાત્રે 12 વાગે સમાચાર મળ્યા કે મારી મમ્મી સાજી એકદમ રૂપાળી, એકદમ તંદુરસ્ત, બહુ જ સ્માર્ટ, બ્યુટીફુલ, અને અચાનક ક્યાંથી એને કેન્સર ડિટેક્ટ થયું. અને એ વખતે મમ્મી હોસ્પિટલમાં. આ સમાચાર પણ મને રાત્રે મળ્યા. અને મારા ત્યાં બાળકનો જન્મ થવાનો છે અથવા તો બાબો આવ્યો છે, એ સમાચાર પણ મને રાત્રે 12 વાગે શૂટિંગમાં મળ્યા. બંને સમાચારો એકસાથે. એનો આનંદ, હરખ વ્યક્ત કરવો કે મમ્મીના સમાચારનું દુઃખ, એ કંઈ સમજણ ના પડી. અને મારા દીકરાના જન્મ પછી બાબાને એને રમાડી 1 વર્ષનો થયો, ત્યાર પછી મારા મમ્મીનું અવસાન થયું. એ ખૂબ આનંદથી એને રમાડીને ગઈ, મારા દીકરાને સાચવજો એવી ભલામણ કરતી ગઈ. અને એ વખતે અમે 5 વર્ષ સુધી મારા દીકરાનો જન્મ થયો એના કોઈને મોં મીઠું કરાવ્યું નહોતું, સમાચાર નહોતા આપ્યા. કારણ કે જેને દીકરો જોઈતો તે જ વ્યક્તિ હયાત નથી. એટલે
માં એ એવું વ્યક્તિત્વ છે કે જે કદાચ ભગવાન કરતાં વિશેષ છે. હું એટલા માટે કહું છું કે આપણે ભગવાનને જોયા નથી. ભગવાન છે એવું શાસ્ત્રો કહે છે, લોકો કહે છે, પણ આપણે ક્યારેય ભગવાનને જોયા નથી, અનુભવ્યા નથી. પણ માં એક એવો ભગવાન છે જેને આપણે જોયા છે, આપણે અનુભવી છે માને, એનો સાક્ષાત્કાર પળે પળ થતો હોય છે. હું શો કરીને રાત્રે 12 વાગે, 1 વાગે, 1:30 વાગે, 2 વાગે આવું નાટક કરીને, તો એ જાગતી જ બેઠી હોય. એની સુવાની વ્યવસ્થા એ રીતે જ કરે કે એ બારી આગળ જ એનો ખાટલો હોય અને ત્યાંથી બહાર હું આવતો હોઉં, મારી રિક્ષા કે મારું સ્કૂટર એન્ટર થાય અને જોઈ જાય, તરત દરવાજો ખોલે, લાઇટ કરે. રાત્રે 2 વાગ્યા હોય, 2:30 વાગ્યા હોય, અને એ વખતે રાત્રે એ 2:30 વાગે, 3 વાગે મારા માટે ગરમા ગરમ જમવાનું પણ તૈયાર જ હોય. એટલે એ, અને હું બારગામ એ વખતે મેટાડોરમાં અમારે શો કરવા જઈએ બારગામ, તો એને સતત ચિંતા થયા કરે. હું સવારે 3 વાગે, 4 વાગે આવું, 5 વાગે આવું, ત્યાં સુધી જાગતી જ હોય. એને ચિંતા થાય કે મારા દીકરાને કંઈ થયું તો નહીં હોય ને, રસ્તામાં અકસ્માત થાય એવો ભય થાય. પછી એના જ કહેવાથી જ્યારે એ છેલ્લે બહુ જ બીમાર હતી ત્યારે મેં બારગામના શો છોડી દીધેલા. મારા પ્રોડ્યુસરને કીધેલું કે ભાઈ હું ગામના શો હશે તો કરીશ, બારગામના નહીં કરું, કોઈ બીજા કલાકારને તૈયાર રાખો, અથવા તો પછી મને તમે મુક્ત કરો, હું એક્ટિંગ નહીં કરું. અને 6 મહિના એની સારવારમાં એની સાથે હું રહ્યો. જોકે મને હોસ્પિટલમાં રહેવાની બહુ જ એલર્જી, તકલીફ જે ગણો તે, બહુ મને ડર લાગ્યો હોસ્પિટલમાં રહેવાનો. એટલે હું લગભગ હોસ્પિટલમાં જતો પણ નથી. હોસ્પિટલમાં રાત રહેવાનો તો કોઈ પ્રશ્ન જ નથી. અને કોઈ ગુજરી જાય તો હું સ્મશાનમાં પણ જઈ શકતો નથી. મને બહુ જ વિચારો આવે. એટલે હું એ મારા મમ્મી વખતે, મારા દાદા વખતે અને એક મિત્ર 3-4 વખત હું સ્મશાનમાં ગયો હોઈશ. બાકી હું સ્મશાનમાં જવાનું ટાળું છું. તો મારી મમ્મી વખતે પણ મારી બહેન છે નાની, એ સતત હોસ્પિટલમાં એની સાથે રહેતી. હું આખો દિવસ રહું પણ રાત્રે મમ્મી સાથે નહોતો રહેતો. 6 મહિના મેં ઓફિસમાંથી રજા લીધેલી અને એ મમ્મીના છેલ્લા દિવસોમાં હું સાથે રહેલો. એટલું મને એક સંતોષ છે કે ચલો હું એની સાથે તો રહી શક્યો એના છેલ્લા દિવસોમાં. અને એટલો બધો પ્રેમ અમને આપે. આજે પણ એની સતત ખોટ ચાલે છે. જ્યારે હું રાત્રે આવું ને દરવાજો કોઈ ઘરનો ખોલે નહીં, પત્ની થાકીને સૂઈ ગઈ હોય, બાળકો પોતાના કામમાં હોય, એટલે 2-3 વખત દરવાજો ખખડાવીએ, મોબાઈલની રિંગ મારીએ ત્યારે દરવાજો ખુલે, ત્યારે એમ થાય કે ના, અત્યારે મમ્મી હોત તો એને એ જાગતી જ હોત ને દરવાજો ખોલ્યો હોત. રાત્રે જમવાનું પણ એ તરત આપે. નો ડાઉટ પત્ની એટલી કાળજી રાખે જ, એ સ્વાભાવિક છે, પણ માં એની તોલે કોઈ ના આવે. હું એટલે જ આજની યુવા પેઢીને કહીશ કે આપણે ત્યાં જે ઘરડા ઘર થાય છે એ બહુ દુઃખદ ઘટના છે કે જે મા બાપ પોતાના 5-5, 6-6 સંતાનોને સાચવે, એ 6 સંતાનો જ્યારે મા બાપને ના સાચવી શકે ત્યારે એના જેવી કોઈ શરમજનક ઘટના નથી. અને જ્યારે માને કોઈ મૂકી આવે અનાથ આશ્રમમાં, ઘરડા ઘરમાં, ત્યારે બહુ દુઃખ થાય. હું એક ઘરડા ઘરમાં ગયેલો, હું નથી જઈ શકતો. મારી નબળાઈ ગણો, જે ગણો તે, મારાથી નથી જોવાતું આ બધું દુઃખ. અને આપણે કોઈ એટલા એવા કોઈ મહાન સંત નથી, અથવા તો એવા કોઈ અબજોપતિ નથી કે આ બધા દુઃખ દૂર કરી શકીએ. માત્ર જીવ બાળવાનો જ થાય. ઘરડાઓને જ્યારે જોવું પોતાના સંતાનો માટે તલસતા, વલખા મારતા, અથવા તો સંતાનો જે ત્રાસ આપ્યા હોય વાત કરતા, ત્યારે ખરેખર ખૂબ જ દુઃખ થાય છે. કદાચ મા બાપની ઉંમરના કારણે એમનામાં ચીડ આવી ગઈ હોય, અથવા તેવું વર્તન હોય, તો આપણે માફ કરી દેવું જોઈએ. કારણ કે એ માએ, એ બાપે એ આપણને કેવી કઠિન પરિસ્થિતિમાં સાચવ્યા હોય છે. કહેવાય છે પોતે ભીનામાં સૂઈને આપણને કોરામાં સુવડાવે. આપણે પથારી બગાડીએ તો એ ચીડાય નહીં. અને એ જ મા કે એ જ બાપ જ્યારે બીમાર હોય અને પથારી બગાડે તો આપણે ચીડાઈએ કે આ પથારી બગાડે છે, નોનસેન્સ છે કોઈ. એ
એ આપણે કેટલા વામણા સાબિત થઈએ છીએ કે જે માએ આપણને નાનપણમાં વોમિટો કરી હોય એના શરીર ઉપર, આપણે પેશાબ ઝાડો કેટલું કેટલું નથી કર્યું હતું, એના કપડાં તો દિવસમાં 10 વખત બગાડીએ તો એ ક્યારેય એણે આપણને છડકો નહીં કર્યો હોય. ઉપરથી વાલથી આપણે સાચવ્યા હશે, કોરા કપડાથી સાફ કરી નવડાવી, આપણને કંઈ ન થાય એની કાળજી રાખીએ છીએ. એ જ મા બાપ સહેજ ઉધરસ થાય તો આપણે ઘણાને મેં એવા સાંભળ્યા બોલતા, આ ડોસી કે ડોસો ઉધરસ ખાખા કરે છે, કંટાળી ગયા નથી. તો એવું શા માટે? દરેક મુજ વીતી તુજ વીત છે. આપણો પણ એવો દિવસ આવવાનો છે, આપણે પણ ગરડા થવાના છીએ. અને આપણે આપણા મા બાપને જે રીતે સાચવ્યા છે એ રીતે આપણું સંતાન પણ જોતું હોય છે, એ પણ આપણને એ જ રીતે સાચવે. આપણે જો મા બાપને છણકા કર્યા છે તો આપણું બાળક પણ આપણને છણકા કરશે. એટલે આપણે હંમેશા આપણા સંતાનોમાં પણ આપણે સારા સંસ્કારો આપી શકીએ એ માટે આપણા મા બાપને આપણે એ જ રીતે સાચવવા જોઈએ. આજે જ્યારે આપણી મા નથી ત્યારે ખરેખર એની ખોટ હર પળ થાય કે કંઈ પણ સારું નરસું હોય તો એને તરત આપણું લાગી આવે. મમ્મી જ્યારે હોય ત્યારે કદાચ આપણને એનું મહત્ત્વ ના સમજાય, પણ એ ન હોય ત્યારે આપણને એનું મહત્ત્વ સમજાય છે. નાનપણની અંદર આપણે ગમે એટલા પ્રશ્નો પૂછીએ, ગમે એટલું તોફાન કરીએ, પણ એણે ક્યારે નફરત કરીને ચીડાઈને ગુસ્સાથી આપણને નહીં કીધું હોય. જ્યારે આપણે મોટા થયા પછી એ જ માં આપણને 5 વખત એકનો એક પ્રશ્ન પૂછે તો આપણે ચીડાઈ જતા હોઈએ. એટલે એ વખતે આપણે વિચારવું કે આપણે જ્યારે નાના હતા ત્યારે મમ્મીએ આપણી સાથે કેવું વર્તન કરેલું છે. તો મને યાદ છે કે હું નાનો હતો ત્યારે મારી મમ્મીને બહુ ઓબ્ઝર્વ કરતો. એના કારણે મને લોકો માવડીઓ કહેતા. પણ એના જ કારણે મારામાં એ રસોઈની કળા આવી છે કે હું નાનો હતો ત્યારથી જ બધી જ રસોઈ મને આવડતી. અને આજે હું કદાચ સારામાં સારી રસોઈ બનાવી શકું છું. એક રસોઈ શોની અંદર સેલિબ્રિટી રસોઈ શો હતો, એમાં મેં એક આઈટમ બનાવીને રજૂ કરેલી, બાદશાહી બટાકા ઢોકળી. તો લોકોને બહુ જ મજા પડી ગયેલી. એના કારણે મને ડૉક્ટર કે એનઆરઆઈઝ લોકોના પણ ફોન આવેલા કે અમે અમુક શો નથી જોતા, કોમેડી સિરિયલો કે બીજી કોઈ સોશિયલ રડારોડની, પણ આવું ક્યારેક જોઈએ, એમાં તમારો શો અમે જોયો તો બહુ જ મજા પડી ગઈ કે તમારા જેવા કલાકાર પણ આવી રીતે રસોઈ બનાવે છે. તો એ ક્રેડિટ ગોઝ ટુ માય મધર. અને આજે ડગલે ને પગલે હું કંઈ પણ સારું કામ કરતો હોઉં અથવા તો કલાકારોના માટે હું જે સંગઠનનું કામ કરું છું અથવા તો કલાકારોને સાચવું છું, કલાકારોના પ્રશ્નોને હું સરકારમાં છું એ રીતે, અને કલાકાર તરીકે પણ જે કંઈ કરી રહ્યો છે મારી મમ્મીના સંસ્કારના કારણે. કારણ કે એણે હંમેશા બીજાને ઉપયોગી થવાનું કાર્ય કર્યું છે. જેમ અત્યારે કલાકારોની ડિરેક્ટરી કે કલાકારોના જીવનચરિત્રના પુસ્તકો મેં લખ્યા છે, એ રીતે મારી મમ્મી એ એન્સાઇક્લોપીડિયા તરીકે, સમાજના એન્સાઇક્લોપીડિયા તરીકે ઓળખાતી. એને કોઈ પણ 5 પેઢી 7 પેઢી કોઈ પણ પરિવારનું, અમારી જ્ઞાતિના કોઈ પણ વ્યક્તિના વિશે પૂછો, એને બધું જ નોલેજ હોય. કોને કેટલા સંતાનો છે, ક્યાં પરણ્યા છે, એનું સાસરિયું કોણ છે, શું છે વગેરે. એટલે એને કોઈ પણ અમારા કુટુંબમાં એને પૂછવા આવતું કે શારદાબેન આ ફલાણાનો દીકરો કેવો, આ દીકરી કેવી, આ કેવા માણસો, એને બધું જ નોલેજ હોય. એટલે આજે જ્યારે અમને કોઈ પૂછવા આવે, અમને ખબર નથી હોતી કે ના, અમને કંઈ ખ્યાલ નથી, ત્યારે અમને પોતાને એમ સંકોચ થાય કે મમ્મી હોત તો અત્યારે બધું કહી દે. 7 પેઢી સુધીનું લોકોનું એને નોલેજ. એ આટલું ઓછું ભણેલી હોવા છતાંય એ ગ્રેજ્યુએટ હોય એવા લોકોની પણ ભૂલો કાઢતી. અમને પણ ડબલ ગ્રેજ્યુએટ હોવા છતાં એ શીખવતી કે આ ખોટું છે, આ આમ થાય, આમ થાય.
એટલે જે કહેવાય કે ભણતર કરતાં ગણતર વધારે અગત્યનું છે, એ અમારી મમ્મીમાં હતું, ગણતર. આજે કોઈ પણ એવોર્ડ મળે, કોઈ સન્માન થાય, ત્યારે પહેલી મમ્મી યાદ આવે. એ આજે હોત તો કેટલી ખુશ થાત. એને નાનપણથી જ અમને એ રીતે તૈયાર કર્યા કે અમે સમાજમાં બધા કરતાં કંઈ અલગ તરી આવીએ. અને આજે જ્યારે બધી જ વસ્તુ છે ત્યારે એ અમારી સાથે નથી. એનું અમને બહુ જ દુઃખ છે, રંજ છે. અમે બંને ભાઈઓ જ્યારે એક સાથે તૈયાર થયા બિઝનેસમાં, મારો નાનો ભાઈ વિજય અને હું, બંને જણા પોતાના ક્ષેત્રની અંદર પોતાનું સ્થાન મજબૂત કર્યું. અમારી પહેલી ગાડી આવી ત્યારે મમ્મી ખુશ થતી. મારા બંને દીકરાઓ જોડે ગાડી. કચ્છમાં જવું તો મારો નાનો દીકરો વિજય મને લેવા આવે, અહીં અમદાવાદ આવું તો મારો મોટો દીકરો લેવા આવે. એટલે માને પોતાના સંતાનોનું કેટલું ગૌરવ હોય છે એમ એ ખુશ થતી. ગાડી આજના જમાનામાં કંઈ મહત્ત્વની વસ્તુ નથી, પણ એના માટે એનો દીકરો ગાડી લાવે, એનું સંતાન ગાડીમાં ફરે, પરદેશ જાય, એ કેટલું કેટલું એના માટે ગૌરવની વાત હતી. એ આજુબાજુમાં એવી રીતે વાત કરે કે મારો દીકરો ગાડી લાવે, મારો દીકરો આટલો સિરિયલોમાં આવે છે, મારો દીકરો આમ છે. આજે જ્યારે કુદરતે બધું ઘણું બધું આપ્યું, મારો પોતાનો દીકરો પણ આજે એક સરસ કોરિયોગ્રાફર થઈ ગયો છે. ડાન્સિંગ સ્કૂલની અંદર શીખવવા જાય, મેચ્યોર થઈ ગયો છે. કદાચ 2-3 વર્ષ પછી એ બોમ્બેની અંદર સ્ટાર પણ થઈ જાય. તો આ બધું જોઈને કેટલી બધી ખુશ થાત કે જે બાળક માટે, જે જશ મારા દીકરા માટે એને ભગવાને પ્રાર્થનાઓ કરેલી, એનો જન્મ થયો, બસ 1 વર્ષનો જોઈને એને એનું અવસાન થયું, બ્લડ કેન્સર થયું એને. અને એ મારા બાળકને રમાડે, જશને, મારા બાબાને, ત્યારે પણ એ જૂના જમાનાની વાતો કરે. અમારા જશભાઈ મહેતાજી થશે, નામું લખશે. એ જમાનામાં એકાઉન્ટ લખવું એ બહુ મોટી વાત ગણાતી. એટલે એ રીતે એને હાલરડામાં પણ ગાય કે અમારા જસભાઈ તો નામા લખશે, મોટા શેઠ થશે, મહેતાજી થશે. ને આજે જો એ જસને જુઓ કે આટલો સરસ કોરિયોગ્રાફર થયો છે, આટલો ભવિષ્યમાં એક્ટર થશે, તો કેટલી ખુશ થાય કે એનો દીકરો પણ આટલું સરસ કામ કરે છે. એની દીકરાની દીકરી પરદેશમાં લંડનની અંદર નામ કાઢીને આવી, સરસ એના. એટલે આજે દુઃખ થાય, પણ જેને માં નથી એને રંજ થાય, એનો ખોટ વર્તાય, એમને ખોટ ચાલે છે. એટલે જેને માં છે એમને મારી વિનંતી કે એને એટલી સાચવો કે એને પોતાને આનંદ થાય કે ના, મેં જે દીકરાને જન્મ આપ્યો છે એ જન્મ આપીને બહુ સારું કામ કર્યું છે. એને એનો રંજ ના થવો જોઈએ કે મેં આ ઘણા એમ શબ્દો કહેતા, આના કરતાં પથ્થરો પાક્યો હોત તો સારું થાત. એટલે એવું ક્યારેય એવું કર્મ ન કરવું કે જેથી કરીને આપણી માં આપણા માટે ક્ષોભ અનુભવે, શરમ અનુભવે. એટલે આજે જ્યારે મમ્મી નથી ત્યારે હું ઈશ્વરને પ્રાર્થના કરીશ કે અમને જન્મો જન્મ આવી જ માં આપજે, જે અમને આવા સંસ્કાર આપ્યા છે, સમાજમાં કંઈક અમને બીજાથી અલગ સાબિત કરી આપ્યા છે, એવી માં, આવી સંસ્કારી માં બધાને આપજે, જેથી આવનારું ભારતનું ભવિષ્ય એકદમ ઉજ્જવળ થાય. જેમ કે આપણે જોઈએ છીએ આજે ઘણા બધા નેતાઓ, અભિનેતાઓ, લોકનેતાઓ કે એમના ઘડતરની પાછળ અથવા તો એમના ચારિત્રની પાછળ એમની મમ્મીનો હાથ રહેલો છે. જેમ આપણે જોઈએ છીએ કે શિવાજીનું હાલરડું, માતા જીજાબાઈ જે રીતે હાલરડું ગાતા, અને એ હાલરડું આજે બહુ લોકપ્રિય છે. એ હાલરડાની અંદર શૌર્યની વાતો, સંસ્કારની વાતો આવતી. એમાંથી એ બાળ શિવાજીને એવા સંસ્કારો મળ્યા કે જેણે પોતાના સમાજમાં, રાષ્ટ્રમાં, દેશમાં પોતાનું એક આગવું નામ ઊભું કર્યું. આજે મહારાષ્ટ્રીયનોમાં શિવાજી એક ભગવાન તરીકે પૂજાય છે. આપણે પણ એટલું રિસ્પેક્ટ આપીએ છીએ. તો એની પાછળ એની માતા જીજાબાઈનો હાથ છે, એના સંસ્કારો છે. તો આવી જીજાબાઈઓને લાખ લાખ વંદન. આજે હું મારી મમ્મીની આ વાત કરતાં હું ઋણ સ્વીકાર કરું છું કે જે એમને એણે સંસ્કારો આપ્યા છે, એના કારણે આજે અમે જે કંઈ છીએ. મારા પપ્પા આદર્શ શિક્ષક છે, આજે અમારી સાથે જ છે.
હંમેશા અમને માર્ગદર્શન આપતા રહે છે. પણ જે મમ્મીના એની સ્ટાઇલ હતી, જે અમારી સાથે વાત કરવાની, અમને શીખવવાની, એ તો હંમેશા કોટ રહેવાની જ છે. પ્રભુ એના આત્માને શાંતિ આપે. અને હંમેશા અમે જ્યારે કંઈ પણ ખોટું કામ કરતા હોઈએ ત્યારે એ મમ્મીનો આત્મા અમને રોકે, અમને ટોકે અને સાચા માર્ગે વાળે, એવી પ્રાર્થના કરીશ. મમતાની મૂર્તિ એટલે માં. અપેક્ષા વગરનું અનુદાન કરે છે માં. તુકારા સહન કરે છે માં.